ડભોઈ તાલુકામાંથી 50મી 100 ગાડીઓ રોજની એલપી ગાડીમાં જલાવ લાકડું બહારગામ સુધીને જાય છે. 30 ઉપરાંત વેપારીઓ હજુ પણ લાકડાની હેરાફેરી કરી રહ્યા છે. સવારના સવારે 5 વાગ્યાથી સવારના સવારે 7 વાગ્યા સુધીની લાકડાની હેરાફેરી થાય છે. અધિકારીઓ જાગ્યા અને આ વિર્પનોને ઝડપી પાડી. ડભોઈ સંખેડા શિનોર તિલકવાડા તાલુકામાં વિર્પનો સક્રિય લીલાછમ વૃક્ષોનું નિકંદન સામે ડભોઈ મામલતદારની લાલા આંખ. ડભોઈ સંખેડા શિનોર તિલકવાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી લીલાછમ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને તંત્ર જાણે અજાણ હોય એમ લાગી રહ્યું છે. જાણવા મળ્યા મુજબ ડભોઈ તાલુકાના ચાંદોદ, નવા માંડવા, કરનાળી બરાબર પીપરિયા સ્ટેટસ સંખેડા શિનોર તિલકવાડા તાલુકામાં પણ લે ભાગો વેપારીઓ દ્વારા બેફામ વૃક્ષ છેદન ચાલી રહ્યું છે. ડભોઈ તાલુકામાં ડભોઈ મામલતદાર એ આજ રોજ વેગા ચોકડી એક ટેમ્પો અને શિનોર ચોકડી ટ્રેક્ટર પકડી પાડતા લાકડા ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ડભોઈ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી 2 નંબરની લાકડા કટિંગનો ધંધો ચાલી રહ્યો હતો. ગામજનો વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. વન વિભાગના અધિકારીઓને જાણ હોવા છતાં પણ અજાણ બનતા હતા. જ્યારે આજરોજ ડભોઈ મામલતદાર ડીવી ગામિતે લાકડા ચોરોને અંકુશમાં લેવા માટે લાલા આંખ કરી હતી. જ્યારે લીલાછમ લાકડાનો ભરેલો એક ટેમ્પો પકડી પાડ્યો હતો. અનેક લાકડાનું મોટું ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું, જેને લઈને લાકડા ચોર વિર્પનમાં 2 નંબર લાકડા વ્યાપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો. ડભોઈ મામલતદાર ડીવી ગામિત તેમના પર કડક કાર્યવાહી કરે તો લીલા વૃક્ષ જંગલો બચી શકે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ.